સુટી ગયો સારું છે રાખો એડવાન્સ ત્રીજો સારું છે અને મજૂરી કઈ રીતના થાય છે એને ખબર નથી એ એસીમાં બેહીન અને વહીવટ કરે છે આજે કઈ રીતના ચોમાસું શિયાળો ઉનાળો કઈ રીતના મજૂરી થાય છે એને ખબર નથી આજે અમે એના માટે જોડીને અમને જે નફો ઓછો આલ્યો છે એના માટે આજે અમે ઉગ્ર આંદોલન કર્યું છે અને આ આંદોલન તો ઠીક છે દૂધ દોરવાનું બાકી અમે ટેન્કરો સરકારી માર્યું હા પશુપાલક અમારો તૈયાર છે હા ચોમરભાઈ એટલી ખબર પડવી જોઈએ કે મજૂરી કઈ રીતના થાય છે મફત રૂપિયો નથી તમારી ટ્રેન ખાલી જાય બારી કૂટ્યું તો એની માફ કરાઈ પૈસા આલવા પડી આજે ડેરીમાં ખોટી ભરતી કરી ગઈ ઓને ડેરીમાં ખોટી ભરતી કરી ખોટા પગાર ચૂકવો છે આજે એક પકડવા માટે ચાર માણસ ઓને રોકેલા છે એ અમારા કાજી રોકેલા નથી એ યુવાની જવાબદારી છે અમારે તો અમારા હકનો પૈસો મને હાજર જોયા અમારા 20% ઓછો નફો જોયા નહીં बढ़िया ये देखो ऊपर मंदिर में पहुंच गया हूँ देखिए झरना तो इधर सारा पहाड़ी इलाके देखिए बादल भाई ये बहुत ऊंचे है जैसे तो कमेंट में जय माता कमेंट में जय माता अगर आपने सात धाम અને સાત ધામથી તેનું ધામ વૈષ્ણોદેવી માતાજીનું છે એ પણ થઈ ગયું છે તો કમેન્ટમાં જય માતાજી પણ ભૂલતા નહીં જય માતાજી હર હર મહાદેવ હું આવી ગયો આપણા ટોટલી હતા સાત ધામ એમાંથી ત્રીજું ધામ માતાજીનું છે એ પણ થઈ ગયું છે કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં ચલો આપણે અગાનું છે અમરનાથ જવાનું છે મંદિરે પહોંચી ગયા છે સરસ મજાનું મંદિર છે ભાઈ અને જો જમવાનું આપણે આ લઈ લીધું છે દૂધ ને એવું તો આપણે જમી લઈએ પછી અગર છો બધા મજા અમને હું છું અત્યારે જોઈ રહ્યા છો સરસ મજાનો નજારો છે મારા ભાઈ જો એકદમ જન્નત જેવું લાગે છે ભાઈ શું નજારો છે જોઈ રહ્યા છો
અને આજે આપણે બહુ ચાલ્યા નથી મારા ભાઈ. જોઈ રહ્યા છો વાદળા બાદરા અને સરસ મજા વાતાવરણ છે જોઈ રહ્યા છો. તો ચલો આપણે હવે મોજ કરીએ, થોડું ચા નાસ્તો કરી દઈએ. જો મારા કલેજાઓ, તો અત્યારે આપણે છીએ જમ્મુ કાશ્મીરમાં અને જઈ રહ્યા છીએ પહલગામ સાઈડ. તો પહલગામ હવે અહીંયાથી છે 100 કિલોમીટર અને અમે જતા ભાવેશભાઈને અમે અમારી સાથે આવ્યા છે આજે આપણા સાબરકાંઠાના નિખિલભાઈ દરબાર. તો મળાવું તમને. જો કેમ છો નિખિલભાઈ? બસ મજામાં. તમે કેમ છો? મજામાં. મજામાં. કેવું લાગ્યું અમારી જોડે આવીને? બસ મજામાં. બાકી જો આપણા ભાવેશભાઈ, કેમ છો ભાવેશભાઈ? જય સોમનાથ. આખા વિડીયોમાં કેમ છો મારા ભાઈ? સરસ મજાની આપણે રોકાવાની સગવડ મળી રીતે હાઈવે ટચ જોઈ રહ્યા છો. અત્યારે આપણે જમ્મુ કાશ્મીરમાં છીએ અને આ છે દુકાન જોઈ રહ્યા છો, હોટલ છે મોટી. તો આપણા ભાઈ છે ખાવા પીવા રવાની ટોટલી સગવડ એમને કરી હતી. જય માતાજી. તમારું શું નામ છે આખું? પ્રદીપ કુમાર. હા, અને હોટલનું નામ શું છે? હોટેલ લક્ષ્મીનારાયણ વૈષ્ણો ઢાબા, નેશનલ હાઈવે 44, ઉધમપુર. ઉધમપુર હાઈવે ટચ છે. તો તમે પણ આવો છો તો હોટલની મુલાકાત જરૂરથી લઈ. આપણી સાયકલ લઈએ જોઈ રહ્યા છો, સરસ મજાની હોટલ છે અને આપણે ખાવા પીવા રવાની ટોટલી સગવડ મોટા ભાઈને કરી હતી. તો ચલો આપણે હવે તૈયારી કરીએ આપણે આગળ જવાની. ભાઈ મને અફસોસ છે કે હું સાયકલ યાત્રા કરી રહ્યો છું, કેમ કે તમને કહ્યું હતું કે પૂરી ડિટેલ બતાવી. કાલે ભાઈ અહીંયા ગૌ તસ્કરી બહુ થાય છે અને જે ભાઈ ગૌ માતાને બચાવવા માગે છે એમને સપોર્ટ થોડો પણ નથી મળતો. પોલીસ અહીંયા મિલીભગત છે, જે બચાવવા માગે છે એમને કોઈ સપોર્ટ નથી મળતો. ભાઈ હું એ તો જોઈ લીધું. કાલ આપણે ખાસી કોશિશ કરી હતી, 1 વાગ્યા સુધી રાતે સાહસ કર્યું હતું પણ કંઈ ના થઈ શક્યું. ભાઈ અફસોસ એ વાત નથી કે ભાઈ કશું અહીંયા થાય એવું નથી. બધું મિલીભગત ચાલે છે અને જે બચાવવા માગે છે એમને દબા દેવામાં આવે છે કે તમે કંઈ ના કરો. ભાઈ અહીંયા બધું હપ્તેથી ચાલે છે. હું રૂબરૂ કાલે જોયું હતું એટલે ભાઈ આપણે પીછો પણ કર્યો પણ કંઈ થઈ શક્યું ના. અફસોસ છે ભાઈ કે આપણે સાયકલ યાત્રા કરીએ છીએ અને જોઈને પણ કંઈ કરી ના શક્યા, એ વાતનો અફસોસ છે ભાઈ. જય ગૌ માતા. पाचा पंखा भी जान आने लगा कर वीडियो बंद करो वीडियो देखो ना बंद करो बंद करते कैमरा चैनी ना और शो दिखना चैनी જોરદાર ગરમી છે અને હા ભાઈ હું અત્યારે એક ટનલ પાસે આવી ગયો છું. જોઈ રહ્યા છો કે આર્મી જવાન છે બધા, કે એમનું ટેન્ક પણ એવું પડ્યું છે. તો આ ભાઈ મોટામાં મોટી ટનલ છે, 10 કિલોમીટર નહીં. એટલે આપણી સાયકલ, તે ફૌજી ભાઈઓ આપણી સાયકલ છે એ એમની ગાડીમાં રાખશે અને આપણને પેલી બાજુ છોડી દે, કે એમાં કંઈ પરમિશન નથી અહીંયા, કોઈ પણની ટુ વ્હીલરની પરમિશન નથી સાયકલ બાઇકરની. એટલે આપણે ટનલમાં એમની સાયકલ છે એ આપણી સાયકલ મૂકી દેશે એમની સાથે અને લઈ જશે, આપણને ટનલ પાર કરાવશે. તો ચલો ઘર જઈએ. જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. જય હિન્દ. જોઈ રહ્યા છો ભાઈ. અને હા ભાઈ ખબર છે ને રાતનું તો આપણે કેવું થયું હતું. ગૌ માતાને બચાવવા ખાસી કોશિશ કરી પણ નાકામ રહી ભાઈ. પ્રયત્ન તો આપણે ખાસા કર્યા હતા ભાઈ. અહીંયાનું અલગ જ છે પેલું એ પોલીસ સ્ટેશન છે ભાઈ. અહીંયા જમ્મુ કાશ્મીર છે ભાઈ. આ આપણું ગુજરાત નથી. આ આવી ગયો છે ત્યારે ટનલ પાસે જોઈ રહ્યા છો, પેલી ટનલ છે, ટોલ ટેક્સ છે જોઈ રહ્યા છો. ત્યાં ટનલ છે. અત્યારે આપણે 9 કિલોમીટરની ભાઈ 9 થી 10 કિલોમીટર ટનલ જોઈ રહ્યા છો. અહીંયા 11 દિવસથી થાય છે. ટનલ જોડે જોઈ રહ્યા છો સરસ મજાની નદી છે. અહીંયા વાતાવરણ સરસ મજાનું છે મારા ભાઈ. અને હા ભાઈ અત્યારે હું ટનલ જોડે આવી ગયો છું અને આપણે જવાનું છે અમરનાથ તરફથી. આ ટનલ છે. આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે જોઈ રહ્યા છો.
છે ભાઈ ટનલ, બહુ મોટી ટનલ છે. જોઈ સરસ મજાનું વાતાવરણ છે. અને આપણે આગળ જવાનું, ચાલો ચાલીએ. જોઈ 10 કિલોમીટરની ટનલ છે. અત્યારે સાયકલ આપણે મૂકી દીધી છે અહીંયા. શું થાય છે જોઈએ. સાયકલ મૂકી દીધી છે સરસમાં. ધન્યવાદ સરજી. જો આપણે જઈ રહ્યા છે ટનલમાં, જોઈ રહ્યા છો ટનલ છે. અને હવે આપણે જવાનું છે અંદર. ચલો આખી ટનલનો વિડીયો આપણે લેવાનો છે. ધન્યવાદ સરજી. જોઈ રહ્યા છો આપણે ટનલમાં અંદર આવી ગયા છે મારા ભાઈ. તો મજે મજ છે ભાઈ ટનલમાં. ખૂબ આનંદ છે ભાઈ. મજા મજ ભાઈ, ફૂલ મોજ. ભાઈ બહુ મોટી ટનલ લાંબી છે. 10 કિલોમીટરની ટનલ લાંબી છે. અને બહુ મોટી ટનલ છે. અતિશય મોટી છે મારા ભાઈ. સરસ મજાનો ઠંડો પવન આવે છે, જોઈ રહ્યા છો. અને આ છે ગાડી ભાઈ, આમાં મૂકી દીધી છે. ટાટા.
ઘોડી વગાડીએ. ભાઈ 6 મિનિટ થઈ ગઈ છે.
ટનલ પૂરી થઈ ગઈ છે અત્યારે. જોઈ રહ્યા છો આ ટનલ હતી. જોઈ રહ્યા છો તમે એરિયા બધો કેવો એરિયા છે આ. હા ભાઈ મજા. ટનલ પૂરી થઈ ગઈ છે. હવે આપણે અહીંયા ઉતરી જશું અને સાયકલ યાત્રા આપણી રે. જો હવે આપણી સાયકલ ઉતાર દે છે અહીંયા રિટર્ન. ચલો હવે આપણે ઉતરી જઈએ. ફાઇનલી મારા ભાઈ ટનલથી બહાર આવી ગયા છે. જો સરસ મજાની સાયકલ ઊભી કરી દીધી છે અને આપણા ભાઈએ મદદ કરી છે ટનલને બહાર નીકાળી દીધી. જો આ ગાડી છે અને અત્યારે હવે આપણે અગારે આપણો સફર ચાલુ રાખીએ અને ટનલમાં અલાઉડ નથી એટલે ચાલીએ. ચલો જય માતાજી બધાને. ચલો આપણે હવે એ જશે આમ અને આપણે જઈશું આમ. ચલો આપણી સાયકલ આવીએ મારા ભાઈ. આપણે સાયકલ લઈને ટનલમાં પરમિશન નથી, ટુ વ્હીલરની પરમિશન જ નથી, સાયકલ કે કોઈ પણની પરમિશન નથી. તો આપણે હવે આપણી સાયકલ સરસ મજાની ઉતારી દીધી છે. અહીંયાથી ટનલ પૂરી થઈ ગઈ અને હવે આપણે અગાડી આપણી સાયકલ લઈને ચાલીએ. જો આપણી સાયકલ છે અને હા મારા ભાઈ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણે હવે હમણાં જવાનું છે તો કેટલા કિલોમીટર છે એ તો જોવું પડશે. અને અગારનો સફર કંઈક થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી અગર આપણે સફર માટે નીકળી જવાના છીએ. તો ભાઈ CRPFના જવાનો પણ બહુ સારા છે અને તમે પેલો વિડીયો તો જોઈ જશે ગૌ માતાની. તો ભાઈ અહીંયાનું થોડું પોલિટિશિયન પણ મિલેલું છે ભાઈ. જો એ હાલતમાં ભાઈ CRPF આર્મી હોય ને તો 100% ભાઈ એ ગાડી જાય જ ના શકો. તો સરસ મજાનું રાષ્ટ્રધ્વજ ફરકે આપણે. ચલો ભાઈ આપણે હવે અગાર નીકળીએ છીએ. તો ચલો હવે અગાર નીકળવાનું છે આપણે. તો તમે પણ આવતા હોય તો આવી જજો મારા ભાઈ. અગારે હવે નીકળીએ, થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ. ચલો નાસ્તો કરવા આવે અગાર કંઈક ભાઈ એ ડોડા મળે છે તો ડોડા જોઈએ. ડોડા ખાવા છે કે નહીં ખાવા. તો કેવું લાગે છે તમને ટનલ? જરૂરથી તમે જોઈ લેજો. ટનલનો વિડીયો આખો બ્લોગ આપણે બનાવી દઈએ. આખી ટનલનો છે વિડીયો, જરૂરથી તમે જોઈ લેજો. જો CRPFના જવાન આવે છે અને હા મારા ભાઈ 15 મિનિટનો વિડીયો છે આખો ટનલનો. ટોટલી વિડીયો આખો 15 મિનિટનો છે આવી રહ્યો. તો તમે જોવાનો ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ, જય ગૌ માતા, વંદે માતરમ. મારા ભાઈ બધા અત્યારે આપણે ટનલ પાર કરી દીધી છે. આપણા ફौजी ભાઈ છે બધા. જો એક फौजी भाई બધા મળવા આવે છે. ये सर जी मिले हैं राजस्थान के. सर जी कैसे? बढ़िया ना? बढ़िया. ये राजस्थान के सर है और हमें इधर मिल गए. चलिए अब आगे चलने वाले देखिए चलते हैं. સરસ મજાની ટનલ પાર કરી દીધી છે. જોઈ રહ્યા છો પહાડ કેવડા છે, ડુંગરા બનાવવા આપણા કરતી ભાઈ મોટા છે. જો ભાઈ चलिए चलते हमारे सफर में. ભાઈ આજે મૂડ ઓફ હતું પણ હવે આપણો સફર અગારે ચાલુ રાખવું પડશે મારા ભાઈ. દહેજ જો ભાઈ બધા રાઇડરો જાય છે. જો ચलिए अगर चलते हैं ये रास्ते
तू हवा वो का झुका चलते हैं हमारे सफर में ये यारी। चलिए गाइस चलते हैं अब हमारे सफर में चलिए। ये जवान जा रहे हैं आर्मी के हमारे, देखिए जवान जा रहे हैं गाइस। ये है भाई जम्मू कश्मीर का नज़ारा, ये है जम्मू। हेलो गाइस, कैसे सब बढ़िया ना? मैं अभी पहाड़ों में हूँ, घूम रहा हूँ बढ़िया सब। हमारा रास्ते पर देख रहे हो, बढ़िया मौसम है। ये पहाड़े, ये वादियाँ, जन्नत है गई, जन्नत है जन्नत। ये सफर है सुहाना, चलो चलते हैं दीवाना। क्या हुआ, कुछ टक्कर हो गई गाइस इधर, ये देख रहे हो इधर पहाड़ों में इधर पीछे हो जाके देख रहे हैं आप। जन्नत है भाई, जन्नत इधर, जन्नत कश्मीर। भाई ये रास्ते तू हवाओं का झोंका, मैं आज हूँ ये जाने, ये आज ऐसे ही जाने। ये सफर है सुहाना, यहाँ चलते हैं दीवाना।
हेलो गाइस बढ़िया ना देखिए वो भैया जा रहे हैं हर हर महादेव चलिए चलते हैं हम मुसाफिर वही ऐसा है मौसम गाइस देख सकते हो आप अब आने वाली है गाइस चढ़ाई तो हमारा वीडियो बंद होने वाला है ये आ गई है चढ़ाई देख सकते हो आप ये गाइस बन जा रही इधर क्या है भाई मेरे को पता ही नहीं क्या है हम चले हैं चलते रहेंगे શું છે આ બધું જો પહાડી ઇલાકો છે અને ત્યાંથી આપણે આવે છે અને અમારા ભાઈ જરસો ડુંગરા સરસ મજાના જ છે અને હવે આવી છે ભાઈ ચડાઈ બહુ ખતરનાક ચડાઈ છે ચલો હવે આપણી સાઈડ પર અને જોઈ રહ્યા છો ડુંગરાવાળો વિસ્તાર અને હા ભાઈ ત્યાં બહુ દૂર છે નકર જવું તો આપણે ત્યાં સરસ મજાનું ભાઈ જન્નત છે ત્યાં તો જોવો તો ખરી ભાઈ માની કેવું પડે છે સરસ મજાનું આ છે ભાઈ જમ્મુ કાશ્મીરનો નજારો જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે તો જોઈ રહ્યા છો સરસ મજાનું ઝરણું પડે છે પણ એ બહુ દૂર છે અગિયારે ગમે તે કંઈક જોશું આ ટર્નલ આવી ગઈ બીજી પાસે અહીંયાથી આપણે સાયકલ જતી રહેશે વાંધો નહીં આ છે ભાઈ બીજી ટર્નલ અહીંયાથી આપણે ચલાવીને જઈએ છીએ હર હર મહાદેવ 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 કેવું ભાઈ પડવું પડે છે ચલો ટનલ પૂરી થાય છે મારા ભાઈ એ જાને યહી है मौसम कहने को कहते हैं दीवाना गाइस जन्नत છે ભાઈ જન્નત છે જમ્મુ ભાઈ ભાઈ કમ્પ્લેન કરો ભાઈ જમ્મુ કાશ્મીરને કે આપણા ઇલાકામાં હોય તો સારું હતું જન્નત છે ભાઈ જોયા છો સરસ મજાના પહાડો છે એ વાદિયા એ પહાડે मैं दुनिया का कोना कोना घूमना चाहता हूँ ये रास्ते જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે મારા ભાઈ આર્મી જવાન જય હિન્દ ये रास्ते La 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 la. સરસ મજાનું વાતાવરણ છે મારા ભાઈ મજાની સાયકલ મૂકી દીધી છે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે અને હા મારા ભાઈ ઉપરનો નજારો તમને બતાવીએ ઉપર ચડાઈ કરી ને તમને નજારો બતાવીએ કેવું છે નજારો થોડી ચડાઈ કરવી પડશે થાક લાગશે પણ હા તમને ઉપરનો નજારો પણ બતાવીએ કેવો સરસ મજાનો નજારો છે જોઈ રહ્યા છો ચલો થોડું
ઉપર ચડાઈ કરીએ. જોરા છો સાયકલ ત્યાં છે. થોડી ચડાઈ કરીને નજારો જોઈએ કેવો છે નીચેનો નજારો. જોઈ રહ્યા છો કેવો નજારો છે, સરસ મજાનો. તો જોઈ રહ્યા છો, ચલો હજુ ઉપર જઈએ. જોઈ રહ્યા છો આપણે ઉપર કેટલી ચડાઈ કરીને આવી ગયા છે. સુંદર નજારો છે નીચેનો. જોઈ રહ્યા છો પહાડી ઇલાકો છે. આપણે ચડાઈ કરીને આવી ગયા છે. જોઈ રહ્યા છો, જુઓ કેવો ઇલાકો છે મારા ભાઈ, સુંદર. ઓય ભાઈ નીચે તો બહુ મોટી નદી છે. જોઈ રહ્યા છો ભાઈ, જોરદાર નદી છે. વાતાવરણ જોઈ રહ્યા છો, સરસ મજાનું છે. અને આપણે ચડાઈ કરીને ઉપર આવી ગયા છીએ. જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. હા યસ, કેમ છો બધા મજામાં? જોઈ રહ્યા છો ત્યાં હેલીપેડ ને એવું છે. જોઈ રહ્યા છો કેવા ઊંચા ઊંચા ડુંગરા છે. જોઈ રહ્યા છો કેવું વાતાવરણ છે સરસ મજાનું. અને આપણે ઉપર આવી ગયા છીએ. જોઈ રહ્યા છો કેટલે ઉપર આવે છે. રોડ તો બહુ નીચે છે ભાઈ. ચડાઈ કરીને આપણે આવી ગયા છીએ. ઉપર આવી ગયા છે મારા ભાઈ. ચડાઈ બહુ કરી દીધી, ખબર જ નથી કરી ભાઈ. જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. હવે આપણે નીચે જવાનું છે. ઉપરનું લોકેશન તો તમને બતાવી દીધું છે કેવું છે. હવે આપણે નીચે જઈએ, ચલીએ નીચે ચાલતે હે. અબ છેક ત્યાં નીચે જવાનું છે. જો આવડી ચડાઈ કરીને આવ્યા છે આપણે અગારે. હવે નીચે જવાનું છે. હા ભાઈ જોઈ રહ્યા છો કેવી ચડાઈ કરી હતી આપણે. જો આવી ચડાઈ કરીને ભાઈ સાહેબ, જો આપણે આવામાંથી આવ્યા હતા. છેક હજુ નીચે જવાનું છે, બહુ નીચે જવાનું છે હજુ પણ. જો ભાઈ અહીંયા આ ડાળેમો છે. જોઈ રહ્યા છો તમે પહાડી ડાળેમ. જો ફ્રૂટ તો બહુ હોય છે અહીંયા, પણ આપણે અગાર જવાનું છે. જોઈ રહ્યા છો બહુ નીચે જવાનું. જુઓ ભાઈ આ ચડાઈ છે ઉપરની. જોઈ રહ્યા છો આ રીતના આપણે નીચે જવાનું છે. આપણે ભાઈ જો નીચે જવાનું છે. જુઓ ભાઈ નીચે આવી ગયા છીએ. સરસ મજાનું વાતાવરણ છે. જોઈ રહ્યા છો મોટા મોટા પહાડો છે. અને નીચે આવી ગયા છે. ગરમી પણ બહુ લાગે છે, સખત ગરમી છે ભાઈ. જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. આપણે છેક પહાડ ઉપર ચડ્યા હતા અને જોઈ રહ્યા છો તો સરસ મજાનું વાતાવરણ છે. ચાલ્યા હવે આપણી સાયકલ યાત્રા ચાલુ કરીએ. સરસ મજાના પહાડ છે અને ગરમી બહુ લાગતી આવે. ખરો ઠંડો પવન આવે છે. કેમ છો બધા મજામાં? હા મારા ભાઈ જોયા છો કેટલા મોટા પહાડ છે. પહાડો ઉપર ઘર છે બધાના. જોઈ રહ્યા છો મોટા મોટા બંગલા. ભાઈ આપણે બધા પ્રવાહ આવી જવું છે અહીંયા. ભાઈ જોરદાર વાગ્યું પેન્ડલ, જોરદાર પેન્ડલ વાગ્યું ભાઈ. જોઈ છો વાતાવરણ. ભાઈ ફોન મૂકી દઈએ ભાઈ, જોરદાર પેન્ડલ વાગી છે. ફોન મૂકી દઈએ હવે. જો ડુંગરા તમે જોઈ રહ્યા છો, લાગે છે ભાઈ આપણો ઇલાકો આવ્યો છે. સરસ મજાનો વાતાવરણ જે જોઈ રહ્યા છો, પહાડો કેવા ભાઈ. બસ ભાઈ ભંડારો આવી ગયો છે એક. તો ત્યાં
પહોંચી ગયા. જો ભાઈ આજે આપણા મિત્ર અજ્જુભાઈને મળી ગયા. જો આ એમની સાયકલ છે, જોઈ રહ્યા છો. અજ્જુભાઈ કેમ છો? મજામાં? જો અજ્જુભાઈ, હા બસ મજામાં. અજ્જુભાઈની આપણા ફાઇનલ મળી ગયા. કેવું ચાલે છે? બસ મજા. ચલો સરસ મજાનો ભંડારો છે. જમી બમી લઈએ. સરસ મજાનું જોઈ રહ્યા છો. તો આપણા ભાઈ બીજા પણ મળી ગયા છે. તો જોઈ રહ્યા છો સરસ મજાની આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે. અને જોઈ રહ્યા છો આર્મીવાળા બધા ભાઈઓ છે. ચલો આપણે જમી લઈએ સરસ મજાનું. જો ચલો અચ્છા અજીભાઈ. સુટી ગયો સારું છે. રાખો એડવાન્સ કરજો સારું છે. અને મજૂરી કઈ રીતના થાય છે એ કોને ખબર નથી. એ એસીમાં બેહીન અને વહીવટ કરે છે. આજે કઈ રીતના ચોમાસું, શિયાળો, ઉનાળો કઈ રીતના મજૂરી થાય છે એ કોને ખબર નથી. આજે અમે એના માટે દૂધ છોડીને અમને જે નફો ઓછો આલ્યો છે એના માટે આજે અમે ઉપલા આંદોલન કર્યું છે. અને આ આંદોલન તો ઠીક છે દૂધ દોરવાનું, બાકી અમે ટેન્કરો સરકાઈ માર્યું. હા, પશુપાલક અમારો તૈયાર છે. હા, ચોમરભાઈ એટલી ખબર પડવી જોઈએ કે મજૂરી કઈ રીતના થાય છે. મફત રૂપિયો નથી હા, થતો. તમારી ટ્રેન ખાલી જાય બારી કૂટ્યું એના એની માફ કરાઈ પૈસા આલવા પડી. આજે ડેરીમાં ખોટી ભરતી કરી ગઈ ઓને. ડેરીમાં ખોટી ભરતી કરી ખોટા પગારો ચૂકવો છે. આજે એક પથ્થર પકડવા માટે 4 માણસ ઓને રોકેલા છે. એ અમારા કાજી રોકેલા નથી. એ યુવાની જવાબદારી છે. અમારે તો અમારા હકનો પૈસો મને આજે જોયા. અમારા 20% ઓછો નફો જોયા નહીં. भाई क्या बढ़िया. ये देखो ऊपर मंदिर में पहुंच गया हूँ. देखिए जन्नत है इधर. सारा पहाड़ी इलाके. देखिए बादल भाई ये बहुत ऊंचे है. जैसे तो कमेंट में जय माता અત્યારે આપણે આવી ગયા છીએ. ચાલતા આવી ગયા છીએ. કમેન્ટમાં જય માતા એટલે પગ મૂકતા નહીં. વગર આપણે છે ઉમરના. જય માતા. સાત ધામ અને સાત ધામ વૈષ્ણોદેવી માતાજીનું એ પણ થઈ ગયું છે. તો કમેન્ટમાં જય માતાજી પણ ભૂલતા નહીં. જય માતાજી. હર હર મહાદેવ. હું આવી ગયો. આપણે
આપણા ટોટલી હતા 7 ધામ, એમાંથી તીર્થધામ માતાજીનું છે એ પણ થઈ ગયું છે. કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. ચલો આપણે આગામીનું છે અમરનાથ જવાનું છે. મંદિરે પહોંચી ગયા છે. સરસ મજાનું મંદિર છે ભાઈ. અને જો જમવાનું આપણે આ લઈ લીધું છે, દૂધ ને એવું. તો આપણે જમી લઈએ પછી બધા છો બધા મજા. અમને હું છું અત્યારે જોઈ રહ્યા છો સરસ મજાનો નજારો છે મારા ભાઈ. જો એકદમ જન્નત જેવું લાગે છે ભાઈ. શું નજારો છે જોઈ રહ્યા છો. અને આજે આપણે બહુ ચાલ્યા નથી મારા ભાઈ. જોઈ રહ્યા છો વાદળા બાદરા અને સરસ મજા વાતાવરણ છે જોઈ રહ્યા છો. તો ચલો આપણે મોજ કરીએ, થોડું ચા નાસ્તો કરી દઈએ. મજાનું વાતાવરણ જે જોઈ રહ્યા છો, વાદળા કેવા છે ભાઈ કમેન્ટ કરીને જરૂર બતાવજો કેવું છે વાતાવરણ. સરસ છે કે નથી સારું કમેન્ટ. અને થોડો વરસાદ આવે છે જે રસ્તો સરસ મજાની નદી છે જોઈ રહ્યા છો. વાદળો બધા આવી ગયા છે. એ મોસમ કયું ગીત? ના ગીત નહીં રાખવું ભાઈ. જુઓ ભાઈ જોઈ રહ્યા છો જન્નત લાગે છે ભાઈ. એકદમ સરસ મજાનું વાતાવરણ છે. જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલી ગાઈસ આપણે જોઈ રહ્યા છે જમ્મુ કાશ્મીરના સરસ મજાનો નજારો જોઈ રહ્યા છે. કેમ છો મારા ભાઈ બધા મજા? અમને હું છું અત્યારે જમ્મુ કાશ્મીરમાં, એટલે કે જન્નત છે અહીંયા. જન્નત ભાઈ આપણે જવાનું છે અમરનાથ બાબા. અમરનાથના દર્શન કરવા 2-3 દિવસમાં પહોંચી જશું. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. છો મારા કલેજાઓ. તો અત્યારે આપણે છીએ જમ્મુ કાશ્મીરમાં અને જઈ રહ્યા છીએ પહલગામ સાઈડ. તો પહલગામ હવે અહીંયાથી છે 100 કિલોમીટર. અને અમે જતા ભાવેશભાઈને અમે અમારી સાથે આવ્યા છે આજે આપણા સાબરકાંઠાના નિખિલભાઈ દરબાર. તો મળાવું તમને. જો કેમ છો નિખિલભાઈ? બસ મજામાં. તમે કેમ છો? મજામાં. મજામાં. કેવું લાગ્યું અમારી જોડે આવીને? બસ મજામાં. બાકી જો આપણા ભાવેશભાઈ. કેમ છો ભાવેશભાઈ? જય સોમનાથ. આખા વિડીયોની તો કેમ છે મારું સાબરકાંઠા? હું સાબરકાંઠાથી અમરનાથની સાયકલ યાત્રા કરી રહ્યો છું. અને હું પહોંચી ગયો છું અત્યારે જમ્મુ કાશ્મીરમાં. અને હા, અમે 4 ભાઈઓ હતા. તે મારી સાયકલ થોડી ધીમે ચાલતી હતી એટલે હું પાછળ રહી ગયો. અને 3 ભાઈ અગાન નીકળી ગયા. એ અમરનાથ પહોંચી ગયા છે. તો પણ હું હાર નથી મારી. એવું રાજસ્થાનથી એકલો, રાજસ્થાન, હરિયાણા, પંજાબને અત્યારે જમ્મુમાં પહોંચી ગયો છું. હું એકલો સાયકલ લઈને ચાલું છું. તો હું હાર નથી માની અને અગર પણ મારી યાત્રા ચાલુ રાખવાનો છું. હું ટોટલી મારા 7 ધામ છે, 7 ધામ સાયકલથી કરવાનો છું. અને પછી ઘરે જવાનો છું મારા. તો હર હર મહાદેવ. તો કેમ છે મારું સાબરકાંઠા? હું સાબરકાંઠાથી અમરનાથની સાયકલ યાત્રા કરી રહ્યો છું. અને હું પહોંચી ગયો છું અત્યારે જમ્મુ કાશ્મીરમાં. અને હા, અમે 4 ભાઈઓ હતા. તે મારી સાયકલ થોડી ધીમે ચાલતી હતી એટલે હું પાછળ રહી ગયો. અને 3 ભાઈ અગાન નીકળી ગયા. એ અમરનાથ પહોંચી ગયા છે. તો પણ હું હાર નથી મારી. એવું રાજસ્થાનથી એકલો, રાજસ્થાન, હરિયાણા, પંજાબને અત્યારે જમ્મુમાં પહોંચી ગયો છું. હું એકલો સાયકલ લઈને ચાલું છું. તો હું હાર નથી માની અને અગર પણ મારી યાત્રા ચાલુ રાખવાનો છું. હું ટોટલી મારા 7 ધામ છે, 7 ધામ સાયકલથી કરવાનો છું. અને પછી ઘરે જવાનો છું. મારા સાબરકાંઠાનો રહેવાસી છું અને હું અમરનાથની સાયકલ યાત્રા કરી રહ્યો છું. જો મને સપોર્ટ કરવા માંગતા હોય તો વધુમાં વધુ શેર કરજો અને હર હર મહાદેવ લખી દેજો કમેન્ટમાં. તેરી જગહ પર જાને कुछ न दे ऐसे जमीनी है ये रब नाम की कोनो कोई चीज नहीं मान
જુઓ ભાઈ આવી ઊંડી ઊંડી ખાઈઓ છે અને ઢાળ જુઓ બહુ ડેન્જર ઢાળ છે ભાઈ જોઈ રહ્યા છો પણ ઢાળ ચડાઈ રહ્યા છીએ અજ્જુભાઈ બંને ભાઈઓ અગાર છે ગાંધીગીરના આવાજ એક છે ભાઈ ઢાળ ચડાઈ રહ્યા છીએ જોઈ રહ્યા છો જો ભાઈ ઊંડી ઊંડી ખાઈઓ છે ને આપણે ચડાઈ કરવાની છે ત્યાં સુધી અને ચડાઈ કરીને આવ્યા છે જોઈ રહ્યા છો મહાદેવ જોઈ રહ્યા છો બધા મિત્રો છે આપણા મળી ગયા છે આપણે કેમ છો મજામાં જોઈ રહ્યા છો આર્મીના ટ્રકો આવી રહ્યા છે જોઈ રહ્યા ત્યાંથી સરસ મજા જોઈ રહ્યા છો આર્મી જાય સરસ મજાની તો બધા ભાઈ આર્મીનો પ્રેમ ભાઈ અલગ જ છે ભાઈ જોઈ રહ્યા છો આપણે સાયકલ બધા મિત્રો મળી ગયા છે આર્મીનો પ્રેમ તો અલગ જ છે ભાઈ કંઈક જો જય હિન્દ જો ભાઈ આર્મીનો પ્રેમ તો અલગ જ જેવો છે મારા ભાઈ આ છે ભાઈ આપણી ઇન્ડિયન આર્મી કેવી ખાઈઓ વાળી આપણે ચડાઈ કેટલી કરી આ છે ભાઈ આપણી ઇન્ડિયન આર્મી જોઈ રહ્યા છો ચલો અગારે ચાલીએ આપણે હવે જો ભાઈ આ આર્મીનો પ્રેમ અલગ જ હોય છે મારા ભાઈ ઇન્ડિયન આર્મી આવી રહી છે જોઈ રહ્યા છો જો ભાઈ આ છે આર્મીનો પ્રેમ આ છે ભાઈ આપણે ઇન્ડિયન આર્મીનો પ્રેમ અલગ જ પ્રેમ હોય છે ભાઈ ઇન્ડિયન આર્મીનો તો જોઈ રહ્યા છો આ છે ભાઈ આપણે ઇન્ડિયન આર્મી જોઈ છો કેટલી બધી ટ્રકો છે અલગ જ છે ભાઈ આપણી ઇન્ડિયન આર્મી જય હિન્દ સરજી દીદી છે કેટલી બધી ટ્રકો છે આપણે ઇન્ડિયન આર્મીની ભાઈ ગજબ જ નજારો છે અહીંયાનો તો આ છે ભાઈ ઇન્ડિયન આર્મી આપણી જોઈ રહ્યા છો ચલો તમને અગારનો નજારો બતાવીએ ભાઈ ઇન્ડિયન આર્મી એટલે ભાઈ અલગ જ પ્રેમ હોય છે આપણે ઇન્ડિયન આર્મી ને ખાઈઓ તમે જોઈ રહ્યા છો ભાઈ ચડાઈ બહુ છે અગાર છે ઓ ભાઈ ખાઈઓ કેવી છે ઊંડે ઊંડે ખાઈઓમાં ફરીએ છીએ અમે તો છે ફોજી ભાઈ આવેરા બધા જો બધા રાઈડરો ભરી રહ્યા છે આપણે સાયકલ રાઈડર કેમ છો મારા ભાઈ હું ગુજરાતના સાબરકાંઠાથી અમરનાથની સાયકલ યાત્રા કરી રહ્યો છું અને જુઓ ભાઈ આવી મોટી મોટી ખાઈઓ પણ આવે છે આવા ઢાળ ચડાવવાના આવે છે અને હા ભાઈ હું હિંમતનગરનો છું એટલે હિંમત તો થોડી હારું મારા ભાઈ એટલે હું અત્યારે સાયકલ યાત્રા મારી ચાલુ છે અત્યારે જવાનું છે અમરનાથ જય બાબા બરફાની ચલો ઢાળ ચડાવીએ સરસ મને ચા પી દીધી છે અને આપણે એક ગુજરાતી ભંડારો હતો ત્યાંથી ગાંઠિયા અને ફૂલવડી જો ભાઈ ફૂલવડી ખાસી બધી હતી પૂરી થઈ છે ભાઈ જો બધા આ છે ભાઈ ભાઈચારો આ છે ભાઈ બધો ભાઈચારો બધા ભાઈઓ મળે છે આ છે ભાઈચારો બધા
तो क्या तो बता भाई मजा में? बढ़िया मैं बिहार से ये भाई बिहार से आप हम भी बिहार से। आप भैया वेस्ट बंगाल बंगाल से ये देखिए ये तो आप जानते ही होंगे दोनों भाइयों के लिए तो हमारे गुजराती। चलिए साइकिल देना है, कितना देना है? जो भाई जय पापा की जो भाई ए जीरे मारो ઊંડી ઊંડી ખાઈઓ માં મોજે મોજ છે મારા ઓ બહુ ઊંડી ઊંડી ખાઈએ છે મારા ભાઈ ચલો અગર ચાલીએ હવે ઊંડી ઊંડી ખાઈઓ છે અને અમે ઢાળ ચડી રહ્યા છીએ જોઈ રહ્યા છો ત્યાંથી છીકથી આવ્યા અને આ જોવા ભાઈ પહાડ ગીરવાથી છે ને જેસીબી આખું દટાઈ ગયું છે ચલો તમને બતાવીએ જુઓ ભાઈ જેસીબી આખું દટાઈ ગયું છે જુઓ ભાઈ આવું થાય છે ભાઈ બહુ ગજબ છે ભાઈ યાર जेसीबी आखुं दटाई गई है। भाई साहब ये क्या हो गया। तो गाइस अभी मैं जा रहा हूँ अमरनाथ साइड। तो गाइस ઘરેથી નીકળે આજે થઈ ગયા આપણા 60 દિવસ અને હું જઈ રહ્યો છું ગુજરાતથી જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખની સાયકલ યાત્રા ઉપર અને અત્યારે છે ને રામબાણથી આગળ છે અમે 20 કિલોમીટર અને કંઈક આ ટાઈપ ડુંગર છે ત્યાંથી અમે જઈએ છીએ। પાછળ એક ભાઈ આવે છે સ્કેટિંગ યાત્રાવાળા અત્યારે આપણી સાથે છે સાબરકાંઠાના નિખિલભાઈ દરબાર અને અત્યારે અમે અહીંયાથી જઈ રહ્યા હતા। તો ગાઈસ જુઓ આ છે ને જસેબી છે ડુંગર પડવાના કારણે છે ને આખું જસેબી દબાઈ ગયું છે। જુઓ આવા ડેન્જર રોડ ઉપરથી અમે જઈ રહ્યા છીએ જમ્મુ કાશ્મીરથી લદ્દાખ સાઈડ। બાકી વિડીયોને વધુ શેર કરજો અને સપોર્ટ કરવા માટે આપણા ઇન્સ્ટા પેજને ફોલો કરી દેજો। બાકી કમેન્ટ કરી દેજો કે તમે વિડીયો ક્યાંથી જોવો છો અને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોય તો મારા ઇન્સ્ટા પેજને ફોલો કરી દેજો। બાકી જય શ્રી રામ હર હર મહાદેવ। ભાઈ હાલત કેવી થઈ ગઈ છે જુઓ તો ખરી આ ટનલ બને છે એટલે દૂર થઈ ગયા છે। આ જો આપણા કપડાં જો એ આ તો જો ભાઈ અને ભાઈ મસ્ત સરસ મજાનો પવન આવે છે। જો કેવું સરસ મજાનું વાતાવરણ છે। જો આ બધા ભાઈઓ આપણી સાયકલ મૂકી દીધી હાલત તમે જો સરસ મજાનું વાતાવરણ છે। જુઓ ભાઈ તમને બતાવું કેવી રીતે ઉડે છે। છેક ઉપર ઢાળ ચડવાના છે આપણે। આગળ જવું એટલે પાછળ ન બસ